हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग जानवी। તમારે એકદમ નવી જ રીતે મટર મેથીનું શાક ટ્રાય કરવું હોય, ચાલો આપણે તેની રેસીપી જોઈએ। સૌથી પહેલા તો એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને તેમાં બટેટાને ફ્રાય કરી લઈશું। ત્યારબાદ બધો ગ્રેવી માટેનો મસાલો જેમ કે ડુંગળી, ટમેટા, લસણ, મરચું, આદુ, લાલ અને લીલા મરચાં, લીમડો, વટાણા આ બધું તૈયાર કરી લઈશું। હવે બટેટાને આપણે ફ્રાય કરવાના છે, એકદમ ફ્રાય કરી લઈશું સરસ। ત્યારબાદ આપણે ગ્રેવી કરી લઈશું, બધું મિક્સરમાં સરસ પીસી લઈશું। બટેટા પણ તમે જોઈ શકો છો ફ્રાય થઈ ગયા છે। હવે એક લોયામાં આપણે ઘી ગરમ મૂકશું, ગેસ આપણે ઓન કરીશું। ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું। ત્યારબાદ એકદમ જીરું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે મેથી આમાં એડ કરી દઈશું। મેથી આપણે એડ કરી દીધી છે। હવે એને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને બટેટા ફ્રાય થઈ ગયા છે, આપણે બહાર કાઢી લઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, હળદર એડ કરશું। ત્યારબાદ આપણે મટર એટલે કે વટાણા એડ કરી દઈશું। ત્યારબાદ આપણે ચટણી પાવડર એડ કરશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યારબાદ થોડું પાણી એડ કરશું અને બધું ચડવા દઈશું। ત્યારબાદ ગરમ મસાલો, એકદમ સરસ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો। બરાબર બટેટામાં બધો મસાલો નાખશું, ચટણી પાવડર, મીઠું, ધાણા જીરું બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે શાકમાં બટેટા એડ કરવાના છે। આ રીતે એડ કરી દઈશું, બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। થોડું પાણી એડ કરશું અને થોડી વાર ઉકળવા દઈશું। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જેમ બને એમ ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી ફ્રેન્ડ્સને નવી નવી રેસીપીસ જાણવા મળે। હવે એમાં મલાઈ એડ કરી દઈશું, એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે। ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો। આવા નવા રેસીપીસના વિડીયોઝ તમે જોતા રહેજો, એક વખત જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।